શાળા એ ઇમારત નથી, શાળા એ સંસ્કાર અને ભવિષ્ય ઘડતરની પવિત્ર ભૂમિ છે. અને આ પવિત્ર ભૂમિને પોતાના પરિશ્રમ, સમર્પણ અને દ્રઢ નિષ્ઠાથી છેલ્લા 3 દાયકાથી સતત સિંચન કરનારા આપણા આદરણીય શ્રી વિનોદકુમાર હરસોરા, જેમણે માત્ર ભણતર નહીં પણ સંસ્કાર, શિસ્ત અને માનવતા વિદ્યાર્થીઓના જીવનમાં વાવ્યા છે. જેમના માર્ગદર્શનથી આપણી શાળા આજે પ્રગતિના નવા શિખરો સર કરી રહી છે. આવા સમર્પિત અને અનુભવી માર્ગદર્શક આપણા સૌ માટે ગૌરવ અને પ્રેરણાદાયી છે. આજે આ પવિત્ર અવસરે વાર્ષિકોત્સવ ડણક 2026ના આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન માટે હું વિનંતી કરું કે આદરણીય આચાર્ય શ્રી મંચ પર પધારે અને તેમના આશીર્વચન અને માર્ગદર્શનથી આપ સૌને પ્રેરિત કરે. ચાલો તાળીઓના ગડગડાટથી આપણે આપણા આચાર્ય શ્રીનું સ્વાગત કરીએ. આચાર્ય શ્રી વિનોદકુમાર હરસોરા. મુખ્ય મહેમાન શ્રીઓ, આદરણીય મહાનુભાવો, પ્રિય વાલીઓ, મારા સહકર્મી શિક્ષક મિત્રો અને મારા વહાલા વિદ્યાર્થી બાળકો, આજે નાનીધારી પ્રાથમિક શાળાના આ પવિત્ર આંગણે આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરતા મને ખૂબ આનંદ અને ગૌરવની અનુભૂતિ થાય છે. આપ સૌએ પોતાના કામકાજ અને વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને અહીં ઉપસ્થિત રહી અમારા બાળકોને પ્રોત્સાહન અને આશીર્વાદ આપવા આવ્યા છો, તે બદલ હું આપનો દિલથી આભારી છું. ગામની શાળા એટલે માત્ર ભણતરનું સ્થાન નથી, આ તો આપણા ગામના ભવિષ્યને ઘડતી એક પવિત્ર કાર્યશાળા છે. અહીંથી જ નાના બાળકો મોટા સપનાઓ જોતા શીખે છે અને મહેનત દ્વારા જીવનમાં આગળ વધે છે. આજના આ વાર્ષિકોત્સવ ડણાક 2026 દ્વારા અમારા વિદ્યાર્થી બાળકો પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનું સુંદર પ્રદર્શન આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. આવો કાર્યક્રમ બાળકોમાં હિંમત, શિસ્ત અને સંસ્કાર વિકસાવે છે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. આ પ્રસંગે હું અમારા મહેનતુ શિક્ષક મિત્રો તેમજ વાલીઓનો દિલથી આભાર માનું છું કે જેમના સહકાર અને આશીર્વાદથી આવો સુંદર કાર્યક્રમ શક્ય બન્યો છે. મારા વાલા બાળકોને મારે એટલું જ કહેવું છે, સપનાઓ જુઓ, મહેનત કરો અને જીવનમાં સારા માનવ બનવાનો પ્રયત્ન કરો. તમારી સફળતા જ અમારા માટે સૌથી મોટું ગૌરવ છે. આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત અને આભાર. ચાલો હવે આનંદ અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમનો આનંદ લઈએ. ધન્યવાદ. આપણે જે અહીંયા દૂર દૂરથી પધારેલા મહેમાનો છે એમનું સ્વાગત કરીશું. હું આચાર્ય શ્રીને વિનંતી કરું કે તેઓ અહીંયા જે મહેમાનો આવેલા છે એમનું સ્વાગત કરે. જોરદાર તાલીઓથી. ટ્રેમાં નહીં મોકલો, ભગવદ્ ગીતા અને પુષ્પગુચ્છ મોકલો. ટ્રે નહીં. શિક્ષક સંઘ જગદીશભાઈ રૂપારેલિયા સાહેબ સ્ટેજ ઉપર પધારે. આચાર્ય શ્રી મોટા સમઢિયાળા જયસુખભાઈ, મને જાણ કરશો જેથી કરીને હું એમનું સન્માન કરી શકું. જેમની ઘેરે મહેમાન પાયા સમાન શ્રદ્ધાબેન માધડ અને પન્નાબેન કારેલિયા, એમનું સન્માન કેમ?
તાલીઓનો ગડગડાટ આપણે શરૂ રાખીશું. શીતલ, અલ્પા, ધર્મિષ્ઠા, વિરલ અહીંયા આવે. માધવાણી અહીંયા ઉપસ્થિત હોય મુંબઈથી પધારેલા મહેમાન ગિરીશભાઈ માધવાણી. આમ તો કેમેરામેન ને તમે બધા આપણા ભૂતપૂર્વ કિરીટ બાપુ ભાડ પ્રાથમિક શાળા, તેઓ પણ આપણી લાગણીને માન આપીને અહીંયા આવેલ છે, તો એમને આમ તો આપણા ગામનું ગૌરવ શિક્ષક તરીકે મહેમાન તરીકે પધારે રણજીતભાઈ માંજરિયાનું સન્માન દેવૃતિબેન કરી રહ્યા છે. ખૂબ ખૂબ તાલીઓથી આપણે આપણી શાળા માટે ખૂબ કાર્યરત રહીમભાઈ થઈ રહ્યું છે કે અહીંયા સ્ટેજ પર આવે. સાથે સુપરવાઇઝર શ્રી એમનું પણ સ્વાગત અહીંયા થઈ રહ્યું. એક નમ્ર વિનંતી કે કોઈ પણ માણસ છીએ કદાચ કોઈ રહી જાય તો એના માતાશ્રી એમનું સ્વાગત થઈ રહ્યું હોય. ખૂબ જ ગર્વની લાગણી સ્ટાફ તરીકે. ઘણીવાર કાર્યક્રમ વધારે લાંબો થતો ભાણા તરીકે આખા ગામમાં ઓળખાય છે, ત્યારે ગામ જ્યારે આ બહેનનું સ્વાગત કરતું હોય ત્યારે ખૂબ જ ગૌરવની લાગણી જે છે એ સમગ્ર શાળા પરિવાર માટે થઈ રહી છે. ખૂબ ખૂબ આભાર. એ સિવાય વડોદરાથી પધારેલ ચેતનભાઈ, એમને પણ હું વિનંતી કરું કે પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે જો કોઈ શિક્ષક સન્માન મેળવવા માટે આવે, આ સન્માન અને પહેલા જ દિવસે જ્યારે રાત્રિ મીટિંગ બેન નારીગરાને કે તેઓ એક શિક્ષક તો છેલ્લા 1 વર્ષથી આચાર્યનો ચાર્જ સંભાળેલ છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે, ત્યારે સંજયભાઈ બારૈયા, ખૂબ ગૌરવની લાગણી છે અમારા માટે કે તમે અહીંયા પધાર્યા છો. એમણે તો મને અગાઉ જ કીધેલું હતું કે હું 100% આવીશ, અને ત્યારબાદ એ લોકો શાળાએ આવ્યા અને કીધું કે સાહેબ અમારે ભાગ લેવો છે. અને ખૂબ સરસ નાની એવી તૈયારી, આમ તો 2-3 દિવસની તૈયારી, અને એટલો સરસ નૃત્ય જે ભગવાન દ્વારકાધીશને અર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમને આગળ વધારતા પહેલા એક સન્માન, અહીંયા સન્માન અમારા આચાર્યશ્રીનું છે. અહીંયા સન્માન અમારા CRC શ્રી ગોપાલભાઈ ધકાણ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો આપણે સૌ તાળીઓથી વધાવીએ ગોપાલભાઈ ધકાણ અને એમના સાથી મિત્રો કે જેઓ અહીંયા મંચ પર આવી રહ્યા છે. અને આપણા આચાર્ય શ્રી વિનોદકુમાર હરસોરા છેલ્લા 3 દાયકાથી સતત નાનીધારી પ્રાથમિક શાળામાં કાર્યરત હોય અને આ ગામમાં ઘણા બધા કાર્યો, માત્ર શાળા પૂરતા જ નહીં પણ એ સિવાયના પણ ઘણા બધા કાર્યોમાં એમનું યોગદાન રહ્યું છે. ત્યારે હું વિનંતી કરું વિનોદકુમાર હરસોરાને કે તેઓ સ્ટેજ પર આવે અને પેટા શાળાના આચાર્યશ્રીઓ અને આપણા CRC શ્રી ગોપાલભાઈ ધકાણ એમને સન્માને. શાલ દ્વારા તેઓ આપણા આચાર્યશ્રીનું સન્માન કરી રહ્યા હોય. આપણા નાનીધારી ગામ માટે એ ગૌરવની વાત કહી શકાય. ઇંગોરાળા પે સેન્ટરની પેટા શાળાઓના શિક્ષકો અથવા આચાર્યશ્રીઓ જો અહીંયા ઉપસ્થિત હોય તો એ
ગોપાલભાઈ ધકાણ, જગદીશભાઈ પોપટ, કરશનભાઈ પંપાણિયા, જિગ્નેશભાઈ માલવિયા, નરેશભાઈ દેવમુરારી અને ધર્મેશભાઈ ગજેરા, આ તમામ દ્વારા અહીંયા અમારા આચાર્ય શ્રી વિનોદકુમાર હરસોરાનું સ્વાગત થઈ રહ્યું છે. તાલીઓથી વધાવશું અને આપણા કાર્યક્રમને હવે ધીરે ધીરે આગળ વધારીએ. હવે માત્ર થોડી કૃતિઓ જ બાકી છે, ત્યારે આપણા ઉત્સાહને જરાય ઓછો નહીં થવા દઈએ. અહીંયા બાળકોની રજૂઆતો જે છે એ જ પૂરી થઈ છે. કાર્યક્રમ હજી આપણો પૂરો નથી થયો, ત્યારે હવે થોડી વારમાં જ આપણે કાર્યક્રમને પણ પૂર્ણ કરી દઈશું. આપણા આમ તો હું અહીંયા નોકરીએ લાગ્યો ત્યારથી જોઉં છું કે ઇંગોરાળા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી ભનુ સાહેબ રાખોલિયા નાના મોટા કોઈ પણ પ્રસંગો અમારી નાની ધારી પ્રાથમિક શાળામાં જ્યારે ઉજવાતા હોય ત્યારે એમની હાજરી અચૂક હોય છે. આ ડણક 2026 વાર્ષિકોત્સવ નિમિત્તે હું એમને વિનંતી કરું કે અહીં મંચ પર પધારે અને પોતાના આશીર્વચનો રજૂ કરે. 2 મિનિટ માટે ભનુ સાહેબ, તમારા શબ્દો અમારા માટે ગૌરવ અને પ્રેરણા દાયી રહેશે. ભનુભાઈ રાખોલિયા, એમના માટે તાલીઓ. ઉત્સવ પ્રસંગ નિમિત્તે ઉપસ્થિત નાનીધારી ગામના તમામ વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, આજે ડણક 2026ના કાર્યક્રમમાં અમે તો હવે નિવૃત્ત થઈ ગયા છતાં અમને જો યાદ કરતા હોય એ અમારા માટે બહુ આનંદની વાત છે. અને તમે જેટલો ગામ લોકો સપોર્ટ આપો છો, સારી વાત છે. આજે વિનુભાઈ, મારે એક વાત પણ યાદ કરવી છે. આપણે પહેલી વહેલી વાલી મિટિંગ અહીંયા કરેલી, ત્યારે વિનુભાઈ મને એમ કીધેલું કે સાહેબ તમે આવો. ત્યારે મેં એક વાત કરી, ભાઈ તમારા નાનીધારી ગામ તમારી મિટિંગ, વાલી મિટિંગમાં મારે આવવાની કંઈ જરૂર નથી રહેતી. અને ત્યારે પહેલાં મેં જ્યારે વાલી મિટિંગ કરી રાતના સમયે, ત્યારે શાળામાં કોઈ ભૌતિક સગવડો પણ નહોતી. અને એ સગવડો માટે રજૂઆત કરી ગામ લોકોને કે ભાઈ કુલર લાવવું છે, પ્રિન્ટર લાવવું છે, ઝેરોક્સ મશીન લાવવું છે. અને પહેલાં ઝેરોક્સ મશીનનો ફાયદો તમને થવાનો છે ગામ લોકોને. ત્યારે ઇંગોળામાં પણ કોઈ ઝેરોક્સ નહોતું કાઢતું. તમારે ગામ લોકોને ઝેરોક્સ કાઢવા જવું તો ખાંભા જવું પડે. એ મેં પહેલી વહેલી રજૂઆત મૂકેલી અને ગામ લોકોએ સવે વધાવી અને નાની ધારી પ્રાથમિક શાળાને એક જ બેઠકે ન ભૂલતો લગભગ 59,000 રૂપિયા રોકડ ફાળો આપેલો. તમારો જેટલો સહકાર હશે એટલા જ તમારા બાળકો આગળ વધવાના છે. સારી વાત છે. અત્યાર સુધીમાં વિનુભાઈ ક્યારે એવો પ્રશ્ન નથી કર્યો મને કે સાહેબ વાલીના પ્રશ્નો બહુ આવે છે, વાલીઓ ફરિયાદ લઈને બહુ આવે છે. તમે ફરિયાદ લઈને નથી જતા, એ મોટે મોટું તમારું જમા પાસું છે. તમે એને છૂટ આપી દો. અહીંયા જે સ્ટાફ છે એને કોઈને વેરભાવ નથી તમારા બાળકો પ્રત્યે કે નથી તમારી સાથે. માત્ર એનો એક જ ઉદ્દેશ છે કે એનું જીવન સુધરે, આગળ વધે અને નામના મેળવે, જીવનમાં સફળ થાય. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. જીવનમાં ખૂબ આગળ વધો. મુશ્કેલીઓ આવશે, રસ્તામાં મુશ્કેલીઓ છે અને મુશ્કેલીઓમાં રસ્તો છે. એટલે તમામ વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કરું, ભાઈઓ અને બહેનોને, કે તમે ભણો અને ખૂબ ભણી આગળ વધો એવી હાર્દિક શુભેચ્છા. ઝડપથી ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઝડપથી સ્ટેજ પર આવે. અહીંયા એક ગ્રુપ ફોટો પણ લેવાનો હોય. સરસ કાર્યક્રમ હોય અને ધોરણ 8નો વિદાય કાર્યક્રમ ના હોય એવું બને. સાથોસાથ ધોરણ 8ના વિદ્યાર્થી ભાઈ બહેનોને નાની ધારી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા એક નાની ભાગવત ગીતા, ટ્રોફી અને બાઉલ સેટ, જે આ કાર્યક્રમમાં તમારા જ જે ફાળો છે એમાંથી લેવા.
કહી શકાય. નાના નાના બાળકો જ્યારે પોતાનું ઇનામ મેળવી રહ્યા હોય ત્યારે તાલીઓના ગડગડાટ આપણે શરૂ રાખીશું. પર ખૂબ સરસ અદ્ભુત જે નાટક હતું એ બાળકો પોતે સ્ટેજ પર પાછળની બાજુથી આવો બાળકો. નાના નાના ભૂલકાઓને સન્માનવામાં આવેલા હોય અહીં આપની ઉપસ્થિતિ એમના માટે એક ઇનામ જ છે. માત્ર થોડો સમય આટલું સરસ વાતાવરણ આ સામાન્ય રીતે ત્યાર પછી મિત્રો બહેનો અહીંયા ફોટો શૂટ થઈ રહ્યું હોય ખૂબ ઝડપથી ત્યાર પછીની કૃતિ પણ તૈયાર રહે. કલબેલી અહીંયા કલબેલિયા ડાન્સ ખૂબ સુંદર પરફોર્મન્સ આ બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું અને એમને ઇનામ મળી રહ્યું છે. આપણને તો ખૂબ મજા આ લોકોએ. બસ હવે 5 જ મિનિટ, તમારો સમય કિંમતી છે, એટલું જ કિંમતી. આટલા સરસ કાર્યક્રમની પાછળ જેમની રાત દિવસ નિસ્વાર્થ ભાવે મહેનત હતી એવા આપણા જયદીપભાઈ ટપુભાઈ માંજરિયા, જેમણે તમે જોઈ શકો છો હું એમને આમ તો જો ભાઈ લોકફાળો તો તમે લોકોનો એ જ કરેલો છે, પણ જે મહેનત છે પૈસા બધાએ લખાવ્યા છે અને એમનું તો આપણે સન્માન કરી જ રહ્યા છીએ અને એના વગર તો કાર્યક્રમ શક્ય જ નહોતો. પણ જે આ પડદાની મહેનત હતી, આ જે બધા મંડપ, આ પાથરણા, તમારા માટે એટલી સરસ વ્યવસ્થા, એ જોરદાર જો આ વ્યવસ્થા કરી હોય તો એ જયદીપભાઈએ, તો એના માટે જોરદાર આપણે તાલીઓથી એમનું સન્માન કરીએ. આ કાર્યક્રમ ને હવે આપણે ઔપચારિક રીતે પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે હું 2 શબ્દો દ્વારા આ કાર્યક્રમ પૂર્ણ કરવા માંગુ છું. સૌપ્રથમ તો તમામ દાતાશ્રીઓનો દિલથી આભાર માનું છું. વાલીઓ, ગ્રામજનો અને મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર. તમારા સહયોગથી જ આ ડણક ગાજી છે, તમારા સહયોગથી જ આ ડણક ગાજી છે, તમારી ઉદારતાથી જ આ શાળા રાજી છે. આવતા વર્ષે ફરી મળીશું નવા ઉમંગ સાથે. ત્યાં સુધી વિદાય લઈએ આ મીઠા સાથ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય નાની દારી.